બીજો ભાવ એ છે કે પંગ કહેતા સંપૂર્ણ પાપનો નાશ કરવાવાળી આ ગલી છે. હવે શ્રી કમલ ચોકમાંથી શ્રી રત્ન ચોકમાં જઈએ છીએ ત્યારે જમણી હાથની બાજુએ જઈએ છીએ ત્યાં એક તાળું બિરાજે છે. આ તાળાની ભાવના સમજીએ. આ તાળું જ્યારે શ્રીનાથજીને અનુસર થાય છે ને ત્યારે તેને રત્ન ચોકની અંદર દરવાજાને લગાવાય છે. કે આ તાળું કેવું છે તો પછી આને ચરણ સ્પર્શ કરાય છે તેનો ભાવ શું છે? તો કહે છે કે આ તાળાને જ્યારે બંધ કરાય છે ત્યારે આ તાળું લાંબા ઘાટનું છે અને એ તાળું શ્રી સ્વામિનીજીની મુઠ્ઠીનું સ્વરૂપ છે કે જ્યારે એ તાળું ખુલે છે ત્યારે અંદર જઈ શકીએ છીએ, ત્યારે શ્રીનાથજીના દર્શન થાય છે અને શ્રી સ્વામિનીજીના વશમાં શ્રીનાથજી છે. ઓ શ્રીનાથજી! તેથી જે જીવોની ઉપર શ્રી સ્વામિનીજીની કૃપા હોય છે ત્યારે આ તાળું ખુલે છે, ત્યારે શ્રીજી આપ દર્શન આપે છે. કે આપ જ્યારે આપ તાળાને ચાવીનો સ્પર્શ કરાવે છે અથવા તાળામાં ચાવી જ્યારે આપ લગાવે છે ત્યારે આ તાળું ખુલે છે, ત્યારે અંદર જઈ શકાય છે. પછી શ્રીનાથજી દર્શન આપે. જ્યારે શ્રી સ્વામિનીજીની કૃપા થાય છે ને ત્યારે આ તાળું ખુલે છે, ત્યારે શ્રીનાથજી દર્શન આપે છે. તેથી જ્યારે દર્શન કરીને વૈષ્ણવો પાછા ફળે છે ત્યારે આ તાળાને ચરણ સ્પર્શ કરે છે. આપણે પણ કરીએ છીએ ને જઈએ ત્યારે. અત્યારે મનથી કરવાનું છે. હવે ફરી પ્રશ્ન કરે છે કે આ તો બરાબર, પણ જે તમોએ કમલ ચોકના ગોખલાને તો શ્રી ગોપી ગીતનો ભાવથી કહ્યા, પરંતુ રત્ન ચોકમાં પણ 10 ગોખલા છે તો તેનો શું ભાવ છે? તો આપ આજ્ઞા કરે છે કે આ 10 ગોખલા છે ને એ તો આ પુષ્ટિ માર્ગના 10 મર્મ છે કે જે 10 મર્મ જેની ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થશે ને તેમને આ 10 મર્મ સિદ્ધ થશે. ઓ શ્રીનાથજી! અને એ આશ્રયના પદમાં પ્રસિદ્ધ છે. આશરો એક દ્રઢ શ્રી વલ્લભાધીશકો, જે પદની છેલ્લી ટૂંકમાં કહે છે જો પુષ્ટિ પથ મર્મ દશ ધર્મ યહ વિધિ કહે સદા ચિત્ત મેં શ્રી દ્વારકેશ રાખે. પ્રિય વૈષ્ણવો, આ પુષ્ટિ માર્ગના 10 ધર્મ અને 10 મર્મ જે છે એ આપણે છેલ્લે લઈશું. હવે અહીં પ્રશ્ન કરે છે કે 10 મર્મ ક્યાં છે?